નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ડભોઈ તેમજ તાલુકામાં મંદિર, આશ્રમ, પાઠશાળા સહિત વિવિધ જગ્યાએ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરી ભાગોળ પાસે આવેલું પૌરાણિક શ્રી બદ્રીનારાયણનું મંદિર, જ્યાં 1008 પરમ પૂજ્ય સુદર્શનાચાર્ય મહારાજના આશીર્વાદ લીધા। ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક છે। આ દિવસે શિષ્યો તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન અને માર્ગદર્શન માટે તેમનો આદર કરે છે। ગુરુ પૂર્ણિમા એ ભારતમાં પોતાના આધ્યાત્મિક ગુરુ અને શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે અને તેની ઉજવણી ડભોઈ પંથકમાં પણ કરવામાં આવી। આ દિવસે ભગવાન બુદ્ધે પણ તેમના પ્રથમ 5 શિષ્યોને ઉપદેશ આપ્યો હતો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, સુભાષ ભોજવાણી, શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ સહિત કોંગ્રેસના કોર્પોરેટર, હોદ્દેદારોએ પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ બ્રહ્માકુમારી સ્વામિનારાયણ મંદિરે પણ રાજકીય આગેવાનોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। જય ગુરુદેવ। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। વર્ષોથી ભારત દેશમાં ગુરુ પરંપરા ચાલતી આવી છે અને એનું અનુરૂપ આજે અહીંયા દર્ભાવતી ખાતે બદ્રીનારાયણ મંદિરમાં સુદર્શનાચાર્યજીના આશીર્વાદ લેવા આવ્યા છે। વર્ષોથી જ્યારથી હું ધારાસભ્ય થયો છું ત્યારથી અહીંયા સ્વામીજીના આશીર્વાદ, બ્રહ્માકુમારીના આશીર્વાદ, સ્વામિનારાયણ સંપ્રદાયના પુરાણી સ્વામીના આશીર્વાદ અમે લેતા આવ્યા છે અને આ પરંપરા સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આ પરંપરાને અનુસર કર્યો છે અને તમામ ધર્મગુરુઓના આશીર્વાદ આજના દિવસે મેળવે છે। આ સનાતનની પરંપરા ભારતીય જનતા પક્ષ એ વર્ષોથી પાળતી આવી છે, ત્યારે આજે અમે ડભોઈમાં ગુરુઓના આશીર્વાદ લેવા આવ્યા છે। હું આપના મારફત તમામ નગરજનો પર પણ આ તમામ ગુરુઓનો આશીર્વાદ વરસે એવી શુભકામના પાઠવું છું। જય હિન્દ।